નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. વડોદરા જિલ્લાના ડભોઈ ખાતે આવેલ ઝારોલા વાગા વિસ્તારમાં ધાર્મિક ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. અહીં હિમજા માતા મંદિર નજીક સ્થિત પૌરાણિક અને ચમત્કારિક ગણાતા હાટકેશ્વર મહાદેવ મંદિરમાં હોમાત્મક લઘુરુદ્રનું ભવ્ય અને ભાવપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. ડભોઈનો ઝારોલા વાગા વિસ્તાર આજે વહેલી સવારથી જ વૈદિક મંત્રોચ્ચાર અને સ્વાહાકારના નાદથી ગુંજી ઉઠ્યો હતો. અહીં આવેલા હાટકેશ્વર મહાદેવના મંદિરે યોજાયેલા હોમાત્મક લઘુરુદ્રમાં આસપાસના ફળિયાના રહેવાસીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જે સામાજિક એકતા અને સમરસતાનું પ્રતીક બન્યું હતું. અનુભવી પંડિતોના માર્ગદર્શન હેઠળ યજ્ઞ હવન, વિશેષ આહુતિઓ અને ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં સ્થાનિક શ્રદ્ધાળુઓએ શિવ આરાધનાના આ મહોત્સવમાં ભાગ લઈને ધન્યતા અનુભવી હતી. આ સમગ્ર કાર્યક્રમની વિશેષતા એ રહી કે તેનું સંપૂર્ણ આયોજન સ્થાનિક યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. હાટકેશ્વર મહાદેવ કી જય. પરમ કૃપાળુ પરમાત્મા શ્રી હાટકેશ્વર દાદાની અસીમ કૃપાથી ઝારોલા વાઘાની અંદર દલાલ ફળિયા અને ત્યાં આગળ શ્રી હિંજા માતાના મંદિરના ચોકની અંદર આવેલું શ્રી વર્ષો પુરાણું એટલે કે બહુ ખાસું એવું 100 વર્ષની ઉપરથી જૂનું મંદિર હાટકેશ્વર દાદાનું છે. નાગર સમાજના નાગર બ્રાહ્મણોના ઈષ્ટ દેવતા ભગવાન હાટકેશ્વર દાદાની વર્ષોથી અમે અહીં આગળ હોમાત્મક લઘુરુદ્ર કરીએ. આજે 4 વર્ષ પૂર્ણ થયા છે. ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે અહીંયા આવનાર દરેકનું કલ્યાણ કરે. આ યજ્ઞ અહીં આવનાર દરેક વ્યક્તિઓનું કલ્યાણ થાય, સમાજનું કલ્યાણ થાય, રાષ્ટ્રનું કલ્યાણ થાય, એ આશ્રયથી આ યજ્ઞ કરવામાં આવે છે. પરમાત્મા સર્વેને સુખી રાખે, સર્વેને નિરોગી આયુષ્ય અર્પણ કરે, એ જ હાટકેશ્વર દાદાના ચરણોની અંદર પ્રાર્થના. અને હાટકેશ્વર દાદા સદૈવ આવું કાર્ય અમારા હાથે કરાવતા રહે અને અમે પણ ખૂબ ઉત્સાહ અને ભક્તિભાવ સાથે આવું કાર્ય કરતા રહીએ, હળીમળીને કરતા રહીએ, એવા આશીર્વાદ હાટકેશ્વર દાદા અમને આપે, એ જ હાટકેશ્વર દાદાના ચરણોની અંદર પ્રાર્થના સાથે. જય હાટકેશ્વર. અત્રે ઉલ્લેખનીય છે કે યુવા ટીમની શિસ્તબદ્ધ વ્યવસ્થા અને સેવાભાવને કારણે હજારો ભક્તોએ સુચારુ રીતે દર્શન અને પૂજાનો લાભ લીધો હતો. ભક્તોના મતે આવા કાર્યક્રમોથી સમાજમાં સકારાત્મક ઉર્જા અને સંસ્કૃતિનું જતન થાય છે. કાર્યક્રમના અંતે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. મીત માછી, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.